તોફાની માવઠાએ ખેતરોમાં કહેર મચાવ્યો. પળવારમાં જ 10 વીઘાનું લસણ પલળી ગયું. આ દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના છે. ગીર પંથકમાં ત્રાટકેલા માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. અહીં જાવંત્રી ગામે અશોકભાઈના ખેતરમાં પડેલું લસણ પલળી જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. ખેડૂતોનું કહેવું છે કે આગાહી હોવાથી તેમણે લસણ ઢાંકી દીધું. જોકે ભારે પવન ફૂંકાવાને કારણે તાડપત્રી ઉડી ગઈ અને પછી કમોસમી વરસાદ શરૂ થતા બધું જ લસણ પલળી ગયું. અહીં ન માત્ર જાવંત્રી પરંતુ પાણીકોઠા, લીમદ્રા, મંડોરણા, અંકોલવાડી સહિતના ગામોમાં માવઠાએ કહેર વર્તાવ્યો, જેના કારણે આ પંથકના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સપના રોડાઈ ગયા છે. હવે સરકાર પાસે મદદની આસ છે. માવઠાએ કેસર કેરીના પાકની પથારી ફેરવી, કેરીની મજા બગાડી શકે છે. ગીર સોમનાથમાં કમોસમી વરસાદના બીજા રાઉન્ડથી કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ખેડૂતોને ઇજારેદારો આર્થિક પાયમાલીના આરે આવી ઉભા છે. ખાસ કરીને તાલાલા અને વેરાવળ પંથકમાં વહેલી સવારે ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદના લીધે આંબા પરથી કેરીઓ ખરી પડી છે અને વધતા ભીજના કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે બગીચા રાખનાર ઇજારેદારોને હવે મૂડી પણ પાછી મળે એમ નથી. ભાવનગરથી આવેલા વનાભાઈ સોલંકીએ તાલાલાના રામપરા ગામમાં 10 વીઘાનો આંબાનો બગીચો 6 લાખ રૂપિયામાં ઇજારા પર લીધો હતો. તેમણે ખેડૂતને અગાઉથી જ સંપૂર્ણ ચૂકવણી કરી દીધી, પરંતુ કમોસમી વરસાદને કારણે બગીચામાં ભારે નુકસાન થતા હાલ તેમની સ્થિતિ કફોડી બની ગઈ છે. આવક મળવાની તો વાત દૂર રહી, પરંતુ કરેલું મૂડી રોકાણ પણ પાછું મળશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા વધી છે. કુદરતી આફતના કારણે ખેડૂત સાથે સાથે અમને પણ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે તેવું તેમણે જણાવ્યું. ત્યારે હવે ખેડૂતોની ઇજારેદારો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. બીજી તરફ કેરીના રસિયાઓને આ વખતે સારી કેરી ખાવા વધુ પૈસા ચૂકવવા પડશે. માવઠાને કારણે સુરેન્દ્રનગર પંથકમાં વરિયાળીના પાકનો સોથ વળી ગયો. સુરેન્દ્રનગરમાં અણધારી આફતે જગતના તાતના હાલ બેહાલ કરી કાઢ્યા છે. સુરેન્દ્રનગરમાં કુદરત જાણે ખેડૂતોથી રૂઠી હોય તેમ ફરી એકવાર માવઠાનો માર પડ્યો. જિલ્લામાં અંદાજે 33,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ હોંશે ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ અચાનક આવેલા વાવાઝોડા, તેજ પવન સાથેના વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું. વરિયાળી, અજમો અને સબગુલ જેવા મોંઘા પાકનો સોથ વળી ગયો. ખેડૂતોએ વીઘા દીઠ 5 થી 10 હજાર રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કર્યું, પરંતુ કુદરતી આફતે તૈયાર પાકને જમીનદોસ્ત કરી દીધો. ગ્રામ્ય પંથકમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેજ પવનને કારણે પાક ખરી પડ્યો છે, જેનાથી સીધો 50% જેટલો ઘટાડો થવાની શક્યતા છે. અગાઉ શિયાળુ પાકમાં પણ માવઠું સહન કરી ચૂકેલા ખેડૂતને ઉનાળુ પાકમાં આશા હતી, પરંતુ વાવાઝોડાએ જગતના તાતને બેહાલ કરી દીધા. ખેડૂતોની માંગ છે કે જે કંઈ પણ પાક બચ્યો છે તેના પર સરકાર દ્વારા પૂરતા ભાવ આપવામાં આવે. જો સરકાર તરફથી કોઈ મદદ નહીં મળે તો દેવાના ડુંગર તળે દબાયેલા ખેડૂતો માટે પાયમાલ થવા સિવાય કોઈ રસ્તો નહીં રહે. ભરૂચની શુગર ફેક્ટરીએ શેરડીના ભાવમાં કર્યો વધારો. ભરૂચ પંથકમાં શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. હાંસોડની પંડવાઈ શુગર ફેક્ટરી દ્વારા શેરડીના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. શુગર ફેક્ટરી દ્વારા શેરડીના પ્રતિ ટન 3,421 રૂપિયા ભાવ જાહેર કરાયો છે, જે ગયા વર્ષની સરખામણીએ ટન દીઠ 421નો વધારો છે. આ વધારાને કારણે ખેડૂતોમાં આનંદ અને સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યકક્ષાના મંત્રી અને ફેક્ટરીના ચેરમેન ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. ભૂંડના ત્રાસ અને ખેડૂતોની ડાંગરના પાક તરફ વળતા શેરડીનું ઉત્પાદન અને ફેક્ટરીમાં પિલાણ ઓછું નોંધાયું હતું. તેમ છતાં ફેક્ટરી દ્વારા વધારેલા ભાવ ખેડૂતોને પ્રોત્સાહન આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી. સ્થાનિક ખેડૂતોનું માનવું છે કે વધેલા ભાવથી તેમની આવકમાં સુધારો થશે અને આગામી સિઝનમાં શેરડીના વાવેતર તરફ વળવાની શક્યતા વધી શકે છે. રાજકોટમાં બાઇક ચાલકે 6 વર્ષની બાળકીને અડફેટે લીધી, ધ્રુજાવી નાખી એવા સીસીટીવી. આ દ્રશ્યો રાજકોટના ગુલાબ વિહાર રોડના છે, જ્યાં રોડ ક્રોસ કરવા માટે 6 વર્ષની બાળકીએ દોટ મૂકી. બરાબર એ જ સમયે બાઇક સાથે ટક્કર થઈ અને બાળકી રોડ પર પટકાઈ. દાવા પ્રમાણે બાળકી અને તેના દાદા રોડ ક્રોસ કરી રહ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે એ સમયે બાળકી અચાનક દોટ મૂકીને રોડ ક્રોસ કરવા જાય છે અને બાઇકની અડફેટે ચડી જાય છે. બાળકી નીચે પટકાતા તેને પહોંચી છે ઈજા. જોકે બાળકીનું માથું અને આંખ માંડ બચી છે. શામળાજીની હોટલમાં ખાલી ડબ્બા મુદ્દે 2 સરપંચ ઝઘડી પડ્યા. હોટલ પર ધમાલના દ્રશ્યો શામળાજીના છે. આસોપાલવ હોટલમાં કુહાડી સાથે તોડફોડ થતા નાસભાગ મચી ગઈ. પૂર્વ સરપંચ જયેન્દ્રસિંહ ચૌહાણ અને સરપંચના પતિ પ્રવીણ ખરાડી વચ્ચે હોટલમાં ભોજન પાર્સલ કરવાના ખાલી ડબ્બાને લઈને બબાલ થઈ. વાત એટલી ઉગ્ર બની ગઈ કે હિંસક રૂપ ધારણ કરી લીધું. મારી સુધી વાત પહોંચી ગઈ. પૂર્વ સરપંચ અને હાલના સરપંચના પતિએ કુહાડી સહિતના હથિયારો સાથે હુમલો કર્યો, કાચ ફોડી નાખ્યા. આ અંગેની ટીંટોએ પોલીસમાં ફરિયાદ કરતા ટીંટોએ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. સાબરકાંઠામાં શિકારના મોહે દીપડાએ ધરોઈ ડેમમાં લગાવી છલાંગ. પશુપાલક દીપડાથી બચવા ધરોઈ ડેમમાં કૂદ્યો તો દીપડો પણ પાછળ કૂદ્યો.
સાબરકાંઠાના વડાલી તાલુકામાં અંબાવાડા ગામમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા, જ્યાં પશુપાલક અજીતસિંહ સવારે પોતાના પશુઓને ધરોઈ ડેમ નજીકની સીમમાં ચરાવી રહ્યા હતા. તે સમયે નજીકની ટેકરી પરથી એક દીપડાએ અચાનક પશુઓને અજીતસિંહ તરફ દોટ મૂકી. પોતાનો જીવ બચાવવા માટે અન્ય કોઈ રસ્તો ન દેખાતા અજીતસિંહે ધરોઈ ડેમના ઊંડા પાણીમાં છલાંગ લગાવી. જોકે શિકારની લાલચમાં ક્રૂર દીપડો આશ્ચર્યજનક રીતે તેની પાછળ પાણીમાં કૂદી ગયો. રામ રાખે તેને કોણ ચાખે, તે કહેવત અહીં સાર્થક થઈ, કેમ કે જે સમયે પશુપાલક ડૂબી રહ્યો હતો ત્યારે તેની નજર નજીકમાં રહેલી હોડી પર પડી. તેણે હોડી ચાલકને બૂમો પાડીને બોલાવ્યો, જે બાદ હોડી ચાલકે પશુપાલકને હોડીમાં બેસાડી તેમનો જીવ બચાવ્યો. સુરક્ષિત રીતે કિનારા તરફ પહોંચ્યા, પરંતુ દીપડો ડેમમાં જ જીવ બચાવવા મથામણ કરતો નજરે પડી રહ્યો હતો. પાણીમાં કૂદેલ દીપડો વમળમાં ફસાઈ ગયો અને બહાર નીકળી શક્યો નહીં. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ અને ભારે જહેમત બાદ પાણીમાં તરફડિયા મારી રહેલા દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કર્યું. આ ઘટનાની જાણ થતાં જ આખું ગામ ડેમ કિનારે ઉમટી પડ્યું. જેતપુરમાં ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડો ત્રાટક્યો, બૂમાબૂમ કરતા દીપડો ભાગી ગયો. રાજકોટ જેતપુરના ચાંપરાજપુર રોડ પર દીપડાનો આતંક સામે આવ્યો. ચાંપરાજપુર રોડ પર કેનાલ પાસે આવેલી સીમમાં ખેતરમાં દવા છાંટી રહેલા એક 45 વર્ષીય ખેડૂત પર દીપડાએ ઓચિંતો હુમલો કરતા ચકચાર મચી. દીપડાના પંજાથી ખેડૂતને ખભા અને હાથના ભાગે ઇજાઓ પહોંચી. જોકે તેમણે હિંમત હાર્યા વગર બૂમાબૂમ કરતા અને પ્રતિકાર કરતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો. ઘટના બાદ ઇજાગ્રસ્ત ખેડૂતને તાત્કાલિક જેતપુરની સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. બનાવની જાણ થતાં જેતપુર વન વિભાગની ટીમ હરકતમાં આવી અને ઘટના સ્થળની મુલાકાત લીધી. વન વિભાગ દ્વારા દીપડાના પગમાર્ક મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી અને ખેડૂતોની સુરક્ષાને ધ્યાને રાખીને હિંસક દીપડાને પાંજરે પૂરવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવ્યું. દ્વારકાના ખંભાળિયામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી. સલાયા ગામે યુવાનને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું. અબ્દુલ આહમદ સંઘાર નામના યુવાન બાઇક પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો પડ્યો અને રસ્તા વચ્ચે જ ઢળી પડ્યો. યુવાનને રસ્તા પર પડેલો જોઈ આસપાસના લોકો તાત્કાલિક તેની મદદ માટે દોડી આવ્યા, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણે દમ તોડી દીધો. સુરતના ડિંડોલી વિસ્તારમાં સામાન્ય બોલાચાલી વચ્ચે જીવલેણ હુમલાની ઘટના બની. મહાદેવનગર 3માં એક યુવક દાંતરડું લઈને સ્થળ પર પહોંચ્યો હતો અને આશરે 15 થી 20 લોકો સામે હુમલો કરી નાસી છૂટ્યો હતો. સાબરકાંઠાના હિંમતનગર ખાતે કાંકણોલ બેરણા બાયપાસ રોડ પર એક કારમાં અચાનક આગ લાગી. હસ્તિનાપુર વિસ્તારમાંથી પરિવાર ઝુમસર જઈ રહ્યો હતો, ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે સમય સૂચકતા દાખવી પરિવાર તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા મોટી જાનહાની ટળી હતી. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે મધ્યપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસના ચાલકે ગફલતભરી રીતે બસ હંકારી એક મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી. આ ભયાનક અકસ્માતમાં 60 વર્ષીય કેમિકલ વેપારીનું કરુણ મોત નીપજ્યું, જ્યારે તેની સાથે સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બસની ટક્કર વાગતા જ વેપારી ગજેન્દ્ર કુમાર હવામાં 5 ફૂટ દૂર ફેંકાયા અને રોડ પર પટકાયા. ભરૂચમાં નબીપુર નજીક ગમખ્વાર અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત થયું. આગળ જઈ રહેલા કાચ ભરેલા ટ્રક પાછળથી આવતા બીજી ટ્રક જોરદાર અથડાતા અકસ્માત થયો. રાજકોટના ભાજપના પૂર્વ કોર્પોરેટર દેવુબેન જાદવ પરિવાર સાથે કોંગ્રેસમાં જોડાશે. દેવુબેન જાદવ વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર રહી ચૂક્યા છે. અગાઉ ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા 6 વર્ષ માટે સસ્પેન્ડ. કથિત આવાસ યોજનાના લાભાર્થી કૌભાંડમાં નામ આવતા ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. આ તરફ કેશોદ કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું. તાલુકા પંચાયત કેશોદના વિપક્ષ નેતાએ આપ્યું રાજીનામું. વિજુબેન ચુડાસમાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું. તાલુકા પંચાયતના વિપક્ષ નેતાએ પદ છોડ્યું, તો સાથે જ વિપક્ષ નેતાના પતિ કોંગ્રેસી કાર્યકર મનીષ ચુડાસમાએ પણ વિદાય લીધી. ચૂંટણી પહેલા પતિ પત્નીના રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો સર્જાયો. આ તરફ અમદાવાદમાં રાહદારીઓને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકીને પોલીસે ઝડપી પાડી. આ ટોળકી મુસાફરોને રિક્ષામાં બેસાડી શર્ટના સોનાના બટન જેવી કિંમતી ચીજવસ્તુની લૂંટ ચલાવતી હતી. ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ 20 જેટલા ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર કારમાંથી યુવકનો મળ્યો મૃતદેહ. બપોરે યુવાન ઘરેથી નીકળ્યો હતો, ત્યારે રાત્રે 9 વાગે રોડની સાઈડમાં કારમાંથી મળ્યો મૃતદેહ. હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન. મૃતક શેલા ગામના રહેવાસી અને શેરબજારનો વ્યવસાય કરતા હર્ષદ પ્રજાપતિ નામના વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. દાહોદ ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે મહુનાળા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ. તળાવના પાણીમાંથી તરતો મૃતદેહ સ્થાનિક લોકોએ જોતા તરત જ પોલીસને